રાજ્યમાં ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની ચળવળ ચલાવવામાં આવી રહી છે। જો કે નાનાથી લઈ મોટા અધિકારીઓમાં ભ્રષ્ટાચારના આંકડાઓ ભય પમાડે તેવા સામે આવી રહ્યા છે। ગુજરાતમાં વર્ષ 2023ના વર્ષમાં એસીબીમાં લાંચના કુલ 205 કેસ હતા, જ્યારે 2024માં 230 કેસ નોંધાયા છે। ગયા વર્ષ કરતા ભ્રષ્ટાચારીઓને પકડવાનું પ્રમાણ વધ્યું છે। આ વર્ષે 348 આરોપીઓ ભ્રષ્ટાચારના કેસમાં ઝડપાયા છે, જ્યારે 1.43 કરોડની લાંચની રોકડ જપ્ત કરવામાં આવી છે। લાંચમાં વર્ગવાર વાત કરીએ તો વર્ગ 1ના 17 અધિકારીઓ, વર્ગ 2ના 39 અધિકારીઓ, વર્ગ 3ના 135 સરકારી કર્મચારીઓ તેમજ વર્ગ 4ના માત્ર 6 સરકારી કર્મચારી લાંચ લેતા ઝડપાયા છે। આંકડાઓ કહે છે કે એસીબીની ટ્રેપમાં સૌથી વધુ વર્ગ 3ના સરકારી કર્મચારીઓ પકડાય છે, જે બાદ સરકારી કર્મચારીઓએ રાખેલ વચેટિયા જેવા ખાનગી વ્યક્તિઓ પણ કાર્યવાહીમાં ઝડપાયા છે। આ ઉપરાંત 17 જેટલા મોટા માથાઓને ઝડપીને અપ્રમાણસરની મિલકતના ગુના નોંધવામાં આવ્યા છે। 2023માં કુલ 205 ભ્રષ્ટાચાર વિરુદ્ધના ગુનાઓ દાખલ કરવામાં આવેલ, જેનું બાયફર્કેશન જોઈએ તો 183 ટ્રેપ હતી, 11 ડિકોય હતી, 9 ડી હતા અને અન્ય પરચુરણ સત્તાના દુરુપયોગ વગેરે જેવા 2 કેસ હતા। એમ 2023ના વર્ષમાં 205 કેસ થયેલા, જેની કમ્પેરિઝનમાં ચાલુ વર્ષે આજ દિન સુધીમાં કુલ 230 કેસ નોંધાયેલા છે, એટલે કે 25 કેસ વધુ નોંધાયેલા છે। જેમાં ડિટેલ બાયફર્કેશન જોઈએ તો 187 ટ્રેપ છે, જે ગયા વર્ષના કમ્પેરિઝનમાં 4 વધુ છે, ડિકોય 23 છે, જે એઝ મતલબ ડબલ છે, 12 જેટલી વધુ છે, ડીએ કેસ 12 દાખલ થયા છે, અપ્રમાણસર મિલકતના અલગ અલગ ક્લાસ 1 અધિકારીઓના અને બહુ મોટી રકમના ચાલુ વર્ષે કેસો નોંધાયેલા છે। ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતના ઝુંબેશમાં એસીબીએ 2024માં સૌથી વધુ ભ્રષ્ટ સરકારી બાબુઓની ધરપકડ કરી છે। અપ્રમાણસરની મિલકત સાથે જે ગયા વર્ષ કરતા આ વર્ષે 25% કેસો વધારે નોંધાયા છે। સૌથી મહત્વની બાબત એ છે કે આ વખતે પણ ટોપ 3ની અંદર ગૃહ વિભાગ પ્રથમ ક્રમે આવ્યું છે, જ્યારે બીજા ક્રમે પંચાયત અને ત્રીજા ક્રમે મહેસૂલ ખાતું આવ્યું છે। તો સતત જે દર વર્ષ કરતા આ વર્ષે એસીબી દ્વારા ભ્રષ્ટ અધિકારીઓને પકડવા માટેના ઝુંબેશમાં મોટી સફળતા મેળવી છે। કેમેરામેન મેહુલ રાઠોડ સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।